નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 4 Q4 યસનો તેની એક્ટિવિટી 1 જોઈએ. રીડ એન્ડ એન્જોય, વાંચો અને મજા માણો. પાર્થ સેઝ, સર વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ. શું કહે છે કે પાર્થ એના સરને કહે છે કે સાહેબ, શું તમે મેં કાંઈ ન કર્યું હોય તો એના બદલામાં તમે મને સજા આપશો? ટીચર સેઝ, નો ઓફકોર્સ નોટ. શું કહે છે કે ના, બિલકુલ નહીં. તો પાર્થ કહે છે, આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. શું કહે છે કે પાર્થે એમ કીધું કે ભાઈ સાહેબ, મેં કાંઈ ન કર્યું હોય તમે મને સજા કરશો? તો શિક્ષકે કીધું ના, એમ કાંઈ થોડી ખાલી ખોટી સજા કરાય એમ. તો પાર્થ એના વળતા જવાબમાં શું કહે છે કે મેં છે એ આજે ઘરકામ મેં મારું જે છે એ કર્યું નથી. એટલે એણે પહેલેથી જ તે સાહેબને કહી દીધું મેં કાંઈ કર્યું નહીં, તમને સજા નહીં કરો ને એમ. તો કે ના, તો કે મેં તમે ઘરકામ નથી કર્યું. તો એક ચોક્સ પ્રકારનું છે. એના આધારે પહેલો પ્રશ્નનો આપણે જવાબ આપીએ કે ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક. પાર્થે તેનું ઘરકામ કર્યું? તો કે ના, નો પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. પાર્થે તેનું ઘરકામ કર્યું ન હતું. વિલ ધ ટીચર પનિશ પાર્થ. તો શું કહે છે કે શિક્ષક છે એ આ પાર્થને પનિશ એટલે કે સજા આપશે? તો કે યસ ધ ટીચર વિલ પનિશ પાર્થ. હા, શિક્ષક તેને સજા આપશે કે ભાઈ એને પૂરું કરીને આવવાનું કહે છે અથવા તો વધારે વખત લખવાનું આપી અને એને સજા આપશે. ત્રીજું જોઈએ, ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ. શિક્ષકે પાર્થને પનિશ એટલે કે સજા, શિક્ષક છે એ પાર્થને સજા આપશે. શું કામ? કારણ કે તો કે ભાઈ પાર્થે ઘરકામ નથી કર્યું એટલા માટે તેને સજા આપશે. તો એને જવાબ લખીએ કે ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. તેણે તેનું ઘરકામ કર્યું ન હતું, આથી શિક્ષક તેને પનિશ કરશે એટલે કે સજા આપશે. હવે બીજો ફકરો જોઈએ. તુષાર સેઝ, જીગર યોર ફાધર વોઝ બ્લેક અ ફ્યુ મંથ અગો. શું કહે છે કે જીગર, તારા પપ્પા થોડા મહિના પહેલા કાળા હતા. બટ નાવ હી ઇઝ લુકિંગ વેરી ફેર. શું કહે છે પણ હવે તેઓ ખૂબ ગોરા દેખાય છે. ફેર એટલે ગોરા. જીગર સેઝ, યસ યુ આર રાઇટ. હા, તું સાચો છે, તો તારી વાત સાચી છે. તુષાર સેઝ, ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ. શું કહે છે કે ડઝ હી એપ્લાય એટલે કે એને જે આપણે અમલમાં મૂકવું એમ કહેવાય, પણ અહીંયા આપણે લગાડવાના અર્થમાં લેવાનું છે કે ડઝ હી અપ્લાય ફેરનેસ ક્રીમ. શું તેઓ ગોરા થવાની ક્રીમ લગાડે છે? જીગર સેઝ, નો હી ડઝન્ટ. ના, તેઓ નથી લગાડતા. તુષાર સેઝ, ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન. બ્યુટિશિયન એટલે કે જ્યાં જે ગોરા થવાની ટ્રીટમેન્ટ કરતું હોય તેને બ્યુટિશિયન આપણે કહી શકીએ. કે તેણે કોઈ બ્યુટિશિયનની સલાહ લીધી? જીગર સેઝ, સી એટલે કે જો. બિફોર 2 months કે 2 મહિના પહેલાં હી વોઝ વર્કિંગ ઇન એન ઓઇલ મિલ. શું કહે છે કે હી વોઝ વર્કિંગ, તે કામ કરતા હતા. શેમાં? તો કે ઇન એન ઓઇલ મિલ એટલે કે તેલની મિલમાં કામ કરતા હતા 2 મહિના પહેલાં. એન્ડ નાવ હી ઇઝ વર્કિંગ ઇન અ ફ્લોર મિલ. અને હવે તે ફ્લોર મિલ એટલે કે લોટ દળવા, જે અનાજ દળવાની જે ઘંટી આવે એમાં એ કામ કરી રહ્યા છે, એટલા માટે ગોરા છે. અને પહેલાં ઓઇલ મિલમાં હતા એટલે કાળા હતા. હવે તેના આધારે પ્રશ્નોના જવાબ દઈએ. ડીડ જીગર્સ ફાધર અપ્લાય અ ફેસ ક્રીમ. જીગરના પિતાએ આ મોઢા પર લગાડવાની ક્રીમનો ઉપયોગ કર્યો હતો? તો કે નો હી ડીડ નોટ અપ્લાય અ ફેસ ક્રીમ. બીજું જોઈએ, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન. જીગરના પિતાએ આ બ્યુટિશિયનની સલાહ લીધી હતી? કન્સલ્ટ એટલે કે એની સલાહ લીધી હતી? તો કે ના, નો હી ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. ત્રીજું જોઈએ, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ મિલ. જીગરના પિતા છે એ કોલ માઇનમાં એટલે કે કોલસાની ખાણમાં કામ કરે છે? તો કે નો હી ડીડ નોટ વર્ક ઇન અ કોલ મિલ.
ત્યાર પછીનું ત્રીજું જોઈએ. ટીચર સેઝ, વાય આર યુ લેટ ટુડે? તું આજે મોડો કેમ આવ્યો છે? ચિંટુ સેઝ, ચિંટુએ કહ્યું, સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. શું કહે છે કે હું આજે થોડો મોડો ઉઠ્યો હતો. આઈ વોઝ ઇન અ હરી, હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ્ડ ધ ટૂથપેસ્ટ વેરી હાર્ડ એન્ડ ધ હોલ પેસ્ટ કેમ આઉટ. શું કહે છે કે મેં ટૂથપેસ્ટને ખૂબ જોરથી દબાવી અને બધી જ પેસ્ટ છે એ બહાર આવી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. મેં પેસ્ટને ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ પ્રયત્ન કર્યો. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર. શું કીધું કે મેં 1 કલાકથી પણ વધુ સમય ત્યાં પેસ્ટને ટ્યુબમાં નાખવાનો, ફરી પાછી ટ્યુબમાં નાખવાનો પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ, પણ હું નિષ્ફળ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ, પછી હું શાળાએ આવવા નીકળ્યો. સો આઈ રીચડ લેટ, તેથી હું મોડો પહોંચ્યો. એટલે શું કીધું કે ભાઈ હું થોડોક મોડો ઉઠ્યો, ઉતાવળ હતી એટલે ફટાફટ મેં ટ્યુબ દબાવી, એટલે જોરથી દબાવી, એના કારણે બધી પેસ્ટ છે એ બહાર આવી ગઈ. હવે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે ભાઈ એકવાર ટ્યુબમાંથી પેસ્ટ બહાર આવી જાય પછી એને અંદર નાખવી મુશ્કેલ હોય છે, પરંતુ પાર્થને એવી ખ્યાલ હતો નહીં, એટલે એણે આ ટ્યુબમાં પાછી ઓલી પેસ્ટ નાખવા માટે એણે 1 કલાક કરતાં વધારે મહેનત કરી, પણ એનાથી ફરી પાછી પેસ્ટ અંદર ગઈ નહીં. એટલે પછી એને પડતું મૂકીને નિશાળે આવવા માટે તૈયાર થયો અને એના કારણે મોડો આવ્યો એમ સરને કહે છે. હવે તેના આધારે પ્રશ્ન જોઈએ. ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? ચિંટુ સમયસર ઉઠ્યો હતો? તો કે નો, ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. ચિંટુ છે એ સમયસર જાગ્યો ન હતો. ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સીડ? શું કહે છે કે ચિંટુ છે ચિંટુએ છે ઓલી ટ્યુબમાં પાછી પેસ્ટ નાખવાનો પેસ્ટ નાખી શક્યો એમ, અને તે સફળ થયો? તો કે હા, ચિંટુ છે, યસ ચિંટુ ટ્રાઈડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન ટુ ધ ટ્યુબ. ચિંટુએ છે એને આ પેસ્ટને છે ટ્યુબમાં નાખવાનો પ્રયત્ન કર્યો. ડીડ હી સક્સીડ? તે સફળ થયો? તો કે નો, હી ડીડ નોટ સક્સીડ, તે સફળ ન થયો. ત્રીજું જોઈએ. ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ? ચિંટુ છે એ શાળાએ સમયસર પહોંચ્યો? તો કે નો, ચિંટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. ચિંટુ છે એ શાળાએ સમયસર ન પહોંચ્યો. ત્યારબાદ પછીનો જોઈએ. ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રીડ ઓફ એન ઓલ્ડ કેટ. ફાતિમા બીબી છે એક ઘરડી બિલાડીથી છુટકારો મેળવવો હતો. શી આસ્ક્ડ હર હસબન્ડ મુલ્લા નસરુદ્દીન ટુ ટેક ધ કેટ ટુ નિયર બાય ફોરેસ્ટ એન્ડ લીવ હર ધેર. તેથી તેણે તેના પતિ મુલ્લા નસરુદ્દીનને આ બિલાડીને નજીકમાં જે જંગલ છે ત્યાં લઈ જઈ અને લીવ હર ધેર, એને ત્યાં છોડી મૂકવાનું કહ્યું, કે એને જંગલમાં છોડી મૂકી આવો એવું એને કીધું. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસો પછી, મુલ્લા વોઝ નેરેટિંગ ધીસ ઇન્સિડન્ટ ટુ હિઝ ફ્રેન્ડ સિરાજુદ્દીન. થોડા દિવસો પછી મુલ્લા છે આ બિલાડીવાળી જે ઘટના છે તેની વાત તેના મિત્ર સિરાજુદ્દીનને કહી રહ્યા હતા. મુલ્લાએ કહ્યું, આઈ પુટ ધ કેટ ઇન ટુ અ બાસ્કેટ. આઈ પુટ, મેં મૂકી. કોને? બિલાડીને. મેં બિલાડીને ટોપલીમાં મૂકી. વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ્સ, રીચડ ધ ફોરેસ્ટ. વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ એટલે કે અજાણી શેરીઓમાંથી હું ચાલ્યો અને રીચડ ધ ફોરેસ્ટને જંગલમાં પહોંચ્યો. આઈ ટુક મેની ટ્રેલ્સ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રીચડ અ ડેન્સ ગ્રો. ડેન્સ ગ્રો એટલે કે ગાઢ જંગલ જેને કહેવાય. શું કહે છે કે ભાઈ આઈ ટુક, મેં લીધી, મેની ટ્રેલ્સ, ઘણી નાની સાંકડી શેરીઓ જેને કહેવાય, ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, કે જે ગોળ ગોળ ફરતી જે નાની નાની ગલીઓ હતી, શેરીઓ હતી, એમાંથી કે હું પસાર થઈ અને એક ગાઢ જંગલમાં પહોંચ્યો. ધેન આઈ ઓપન ધ બાસ્કેટ એન્ડ ધ કેટ જમ્પડ આઉટ. અને ત્યારબાદ મેં આ ટોપલી ખોલી અને બિલાડી છે એ કૂદકો મારીને બહાર કૂદી પડી.
સિરાજ સેઝ સો ફાઇનલી યુ ગોટ રીડ ઓફ ધ કેટ. શું કહે છે કે ફાઇનલી કે આખરે અંતમાં તને બિલાડીથી છુટકારો મળ્યો એમ ને. ડીડ ફાતિમા થેન્ક યુ. ફાતિમાએ તારો આભાર માન્યો. મુલ્લા સેઝ નો ફાતિમા થેન્કડ ધ કેટ. ના, ફાતિમાએ મારો આભાર ન માન્યો, ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સિરાજ સેઝ વાય સો. શા માટે એમ? એટલે સિરાજને નવાઈ લાગી, બિલાડીનો કેમ આભાર માન્યો? મુલ્લા સેઝ આઈ કેમ બેક હોમ બીકોઝ. એ કે હું ઘરે પાછો આવ્યો કારણ કે ઓફ ધ કેટ, એટલે કે બિલાડીના લીધે હું ઘરે પાછો આવ્યો. આઈ ફોલોવડ હર. હું તેનો પીછો કરતો કરતો આવ્યો. એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી કે ભાઈ જ્યારે મુલ્લા આ બિલાડીને ગાઢ જંગલમાં મૂકવા જાય છે અને અજાણી શેરીઓમાંથી, નાની સાંકડી શેરીઓમાંથી કે ગલીઓમાંથી, પગદંડીમાંથી તેઓ ચાલીને જંગલમાં પહોંચે છે. જેવું તે ટોપલીનું ઢાંકણું ખોલીને બિલાડીને બહાર કાઢે છે એટલે બિલાડી છે એ ઘર તરફ ફરી પાછી દોડવા લાગે છે. એટલે મુલ્લાને પણ રસ્તો ભૂલાઈ ગયો હતો એટલે તેઓ બિલાડીની પાછળ પાછળ ચાલ્યા જાય છે અને બિલાડી છે એ ઘરે પાછી આવી જાય છે. એ જ રીતે મુલ્લા પણ ઘરે પાછા પહોંચી જાય છે. એટલે એ ફાતિમા બીબીએ છે એ બિલાડીનો આભાર માન્યો કે ભાઈ તું મુલ્લાને પાછો ઘરે લઈ આવી. હવે તેના પ્રશ્નો જોઈએ. ડીડ ફાતિમા બીબી લાઈક ધ કેટ. શું કહે છે કે ફાતિમા બીબીને બિલાડી ગમતી હતી? તો કે નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઈક ધ કેટ. બીજો જોઈએ. ડીડ મુલ્લા ગેટ રીડ ઓફ ધ કેટ. મુલ્લાને છે આ બિલાડીથી છુટકારો મળ્યો એમ? તો કે યસ, મુલ્લા ગોટ રીડ ઓફ ધ કેટ. એને જંગલમાં મૂકી દીધી હતી એટલા માટે. ત્રીજો જોઈએ. ડીડ મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. મુલ્લા તેના ઘરે આવવાનો રસ્તો ભૂલી ગયા હતા? તો કે યસ, મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ. આ રીતે આપણે પ્રશ્નોના જવાબ જોયા. ત્યાર પછીની એક્ટિવિટી 2 કે એમાં પ્લે ધ ગેમ ડોલી, એ આપણે જોઈએ. એમાં તમે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 51 ઉપર આપેલી જે હેલ્પલાઇન છે તે ખોલો અને ત્યાં ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમે પેજ નંબર 51 તમારા પાઠ્યપુસ્તકમાં શોધ્યું છે. આ એક્ટિવિટીમાં શું કરવાનું છે? તો સૌપ્રથમ આ એક્ટિવિટીમાં કોઈ એક વિદ્યાર્થીએ કોઈ પણ એક ફ્રૂટ ખાધું હોય અથવા કોઈ ગેમ રમી હોય અથવા કોઈ પક્ષી, પ્રાણી કે કોઈ વાહનનું નામ તમારે ધારવાનું છે. અને ત્યારબાદ તમે તે તમારા મિત્ર તમને પ્રશ્ન પૂછશે કે ભાઈ તમે કયું ફ્રૂટ ખાધું, કઈ ગેમ રમી, કયું પક્ષી, પ્રાણી કે વાહન જોયું, તેના આધારે કોઈ એક પ્રશ્ન તમને પૂછશે. અને તે પ્રશ્ન તમારે પૂછે અને તમને જો સાચો, જેમ જેમ તમને પ્રશ્ન પૂછતા જાય એ મુજબ જો એનો પ્રશ્ન સાચો તમને એ સાચો પ્રશ્ન ન પૂછે ત્યાં સુધી તમારે એક પછી એક તમારે આ ઢીંગલી છે, ડોલ છે, જેને આપણે ઢીંગલી કહીએ, તે ઢીંગલીના આ અલગ અલગ આકારો દોડતા જવાના છે. અને જો એ 6 સ્ટેપ એટલે કે 6 પ્રશ્ન તમને પૂછે અને સાચો જવાબ ન મળે ત્યાં સુધી ઢીંગલી પૂરી થઈ જશે અને જે પ્રશ્ન પૂછનાર રહેશે તે હારી જશે અને તમે જીતી જશો. જો તમે જેટલા સ્ટેપ સુધી ઢીંગલી દોરી હોય અને ત્યાં સુધીમાં તેમનો જવાબ સાચો મળી ગયો હોય તો ઢીંગલી તમારી પૂરી થશે નહીં અને તમે હારી જશો. આ માટે આપણને એને એક ડેમો પણ આપ્યો છે, તે આપણે સમજીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. તો અહીંયા આપણે એક ડેમો 1 જોઈએ. કામિલ સેઝ, કામિલે કહ્યું આઈ એટ સમ ફ્રૂટ, કે મેં કેટલાક ફળો ખાધા. તો હવે એના ફળો ખાધા, કયા ફળ ખાધા એ કાંઈ તમારે કહેવાનું નથી, એટલે સંજના એનો જવાબ આપશે. તો સંજના કહે છે કે ડીડ યુ ઇટ અ બનાના, તે કેળું ખાધું? તો કામિલ શું કહે છે? નો આઈ ડીડન્ટ, ના મેં નથી ખાધું. એટલે સંજનાએ જે પૂછ્યું હતું એનો એને જવાબ ખોટો મળે છે. એટલે કામિલે છે આ રીતનું જે તમને અહીંયા ચિત્રમાં દેખાય છે આ રીતનું તમારે ઢીંગલીનું ચિત્ર પહેલું સ્ટેપ બનાવવાનું છે. ત્યારબાદ સંજના બીજો પ્રશ્ન એને પૂછશે કે ડીડ યુ ઇટ એન એપલ, તે સફરજન ખાધું? તો કામિલ શું કહે છે? નો આઈ ડીડન્ટ, ના મેં નથી ખાધું. હવે ફરી વખત સંજનાએ પૂછેલો જવાબ એને ખોટો મળે છે, માટે કામિલ છે એ આ રીતનું બીજું સ્ટેપનું ચિત્ર દોરશે. ત્યારબાદ સંજના ત્રીજો પ્રશ્ન પૂછશે કે ડીડ યુ ઇટ એન ઓરેન્જ, તે સંતરું કે નારંગી ખાધું? તો કામિલ શું કહે છે? નો આઈ ડીડન્ટ, ના મેં નથી ખાધું. એટલા માટે
જે અહીંયા આપણે ક્વેશ્ચન 3 છે તે મુજબનું ઢીંગલીનું ચિત્ર છે એ કામિલે દોરવાનું. ત્યારબાદ સંજના ફરી પૂછશે કે ડીડ યુ ઈટ અ વોટરમેલન, તે કે તરબૂચ ખાધું? તો કામિલ શું કહે છે? નો આઈ ડીડન્ટ, ના મેં નથી ખાધું. એટલે વળી પાછો સંજનાનો જવાબ ખોટો પડે છે. એટલા માટે આ તમારે જે ચોથું સ્ટેપ દેખાય છે તે મુજબનું ઢીંગલીનું ચિત્ર દોરવાનું. ત્યારબાદ સંજના પૂછશે કે ડીડ યુ ઈટ ગ્રેપ્સ, તે દ્રાક્ષ ખાધી? તો કામિલ શું કહે છે? યસ આઈ ડીડ. હવે સંજનાએ જ્યાં સુધીમાં જવાબ આપ્યો ત્યાં સુધીમાં ઢીંગલીનું ચિત્ર છે એ પૂર્ણ થઈ ગયું હતું. એટલા માટે સંજના છે એ હારી જાય છે. અહીં સંજનાએ 5 પ્રશ્નોમાં સાચો જવાબ શોધી કાઢ્યો, તેથી 1 પોઈન્ટ મળશે. જો સંજના 6 પ્રશ્નો પૂરા થતાં પણ સાચો જવાબ ના શોધી શકે તો ડોલીનો સંપૂર્ણ આકૃતિ રચાઈ જશે અને સંજના છે એ બનશે ડોલી. સંજના હારી જશે અને કામિલ જીતી જશે. પણ સંજનાએ 5 પ્રશ્નના અંતે સાચો જવાબ આપી દીધો છે. એ જ રીતનો બીજો ડેમો જોઈએ. અનંત સેઝ આઈ વિલ ગો ટુ સમ સિટી, એટલે કે હું કોઈક શહેરમાં જઈશ. તો ઋતુલ કહે છે વિલ યુ ગો ટુ અમદાવાદ, તું અમદાવાદ જઈશ? તો અનંત કહે છે નો આઈ વોન્ટ, ના હું નહીં જાઉં. તો અનંતે આપેલો જવાબ ખોટો છે, માટે ઋતુલ છે એ આ મુજબની આકૃતિ બનાવશે. ત્યારબાદ ઋતુલ છે વિલ યુ ગો ટુ સુરત, તું સુરત જઈશ? તો અનંત કહે છે કે ના આઈ વોન્ટ, ના હું નહીં જાઉં. એટલા માટે ઋતુલનો પૂછેલો પ્રશ્ન ખોટો છે. એટલા માટે આ અનંત છે એ ફરી આ રીતનું ચિત્ર બનાવશે. ત્યારબાદ ઋતુલ ફરી પૂછશે કે વિલ યુ ગો ટુ ગાંધીનગર, તું ગાંધીનગર જઈશ? તો અનંતે જે સિટી ધાર્યું છે એનો જવાબ એને મળી જાય છે. તો કહે છે કે યસ આઈ વિલ, હા હું જઈશ. એટલે ઋતુલે ત્રીજા પ્રશ્નમાં તે એનો જવાબ શોધી કાઢ્યો છે. અહીંયા જુઓ, ઋતુલે ફક્ત 3 જ પ્રશ્નોમાં સાચો જવાબ શોધી કાઢ્યો, તેથી તેને 3 પોઈન્ટ મળશે. અને અનંત પોતે ડોલી બનશે, કારણ કે અનંતનું ચિત્ર અહીંયા પૂરું થયેલું નથી. માટે અનંત છે એ હારી જશે અને ઋતુલ છે એ જીતી જશે, કારણ કે ઋતુલે 6 સ્ટેપ પૂરા થયા પહેલાં જ જવાબ આપી દીધો હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ઘરે મિત્રો સાથે, ભાઈ બહેન સાથે આ રમત રમવાનો પ્રયત્ન કરજો. મને આશા છે કે તમને આ રમતમાં ખૂબ જ મજા પડશે. ત્યાર પછીની એક્ટિવિટી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આભાર. જય સ્વામિનારાયણ.